નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. નવા એક બ્લોગમાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજ આપણે રાજકોટમાં છે બીજો દિવસ અને આપણે જવાના છીએ ફરવા. હું અને અમારા ભાઈ તે ગાડી લઈને નીકળી ગયા છીએ ફરવા. એ ભાઈ કે ગાર્ડનમાં લઈ જવી તમને ફરવા, તો જેવું સારું છે. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં એન્ડ લગી. તો આપણે હાર્દિકભાઈ કહે છે કે રાજકોટમાં ઉત્તરાયણ ઉજવીએ છીએ આજ. હા ભાઈ કહે છે. તો આપણે જવું છે પતંગ ચગીએ છીએ, ત્યારે દેખાડું તમને. અહીંયા ભાઈની કોલેજમાં છે પતંગ ઉત્સવ. તો આપણે જઈ અને બને રહેજો આપણા વિડીયોમાં એન્ડ લગી, કારણ કે રાજકોટની ઉત્તરાયણ તમને દેખાડવી કેવી છે કેવી નહીં. ભાઈ કે હાલો કે આપણે જઈએ, મજા આવશે. તો આપણે આ ભાઈની કોલેજે આવી ગયા છીએ અને અહીંયા કંઈક આવો પતંગ ઉત્સવ છે. હજી ભાઈ કે ઓછી પતંગો ચગી છે અને પબ્લિક તો પણ બહુ સારું છે. આ ભાઈની કોલેજ છે, અહીંયા બહુ ભીડ છે અહીંયા જોવા માટે. પતંગ ઉત્સવ ચાલુ થઈ ગયું છે. આવી ગયા છીએ રાજકોટના પતંગ ઉત્સવમાં. બનેલો કંઈક છે રાજકોટનો પતંગ ઉત્સવ. બના રહેજો આપણા વિડીયોમાં. આ છે આપણા હાર્દિકભાઈ. આપણે પતંગ ઉત્સવ જોઈને મજા આવી, આનંદ મળ્યો. આવો કંઈક પતંગ ઉત્સવ હતો. તો આપણે નીકળી ગયા છીએ ઉત્તરાયણ મહોત્સવ જોઈને રાજકોટમાં. હવે કંઈક રખડશું આડાવાળા. એ ખાવા પીવાનો નાસ્તો બાસ્તો કરવાની ઈચ્છા છે નહીં, તોય આપણે આટો બાટો મારીશું ભાઈ આડાવાળા. હા, ભાઈને ભણવાનું કોલેજ છે. તો આપણે આવી ગયા સ્ટેશનરીમાં. ભાઈને કંઈક લેવું હતું
ગાડી આપણે કીધી હતી પાર્ક. તો આપણે ગયા છીએ સ્ટેશનરીમાં એક બુક લેવા ભાઈની. કાંઈ લાઈટ છે નહીં. આપણા ગુજરાતી કઈ પાછા પડ્યા નહીં, ગમે હળી કરી દે એવા છે આપણા ભાઈ. આ ઘર તરફ રાજકોટમાં ફરી લીધું છે, બધું જોઈ લીધું.